તો મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોને લઈ જવાનો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જેમના ઉમેદવારોને કોંગ્રેસે અત્યારે ગુપ્ત જગ્યાએ રાખ્યા છે। તેમને ડર છે કે ભાજપ તેમને લઈ જશે, ફોર્મ પરત ખેંચાવશે, દબાણ કરશે। ત્યારે ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ફોર્મ પરત ન ખેંચે તેને લઈને ઉમેદવારોને એકત્ર કરવામાં આવ્યા। નમસ્કાર મિત્રો, મહીસાગર જિલ્લામાં એક તરફી કોંગ્રેસનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે। તેના માટે ભાજપના લુખ્ખા ઉમેદવારો, હું ખાસ કરીને કહીશ કે લુખ્ખા તત્વો દ્વારા એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે આ તાનાશાહીઓ દ્વારા અમારા ઉમેદવારોને ધાક ધમકી ખરીદવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। અત્યારે પણ તમે જુઓ તો કોઠંબા તાલુકામાં પણ ભાજપના લુખ્ખા તત્વો દ્વારા માણસો રોકીને અમારા ઉમેદવારોને હાઈજેક કરવામાં આવી રહ્યા છે। અત્યારે અમે પણ ઉમેદવારોને લઈને એકાંતની જગ્યાએ અમે લોકો બહાર આવી ગયા છીએ। આ તાનાશાહીઓને આપણે વળતો જવાબ આપવા માટે આ વખતે મહીસાગર જિલ્લામાં તમામ ઉમેદવારો કોંગ્રેસના જીત હાસિલ કરે તે માટે અમે લોકો મહેનત કરીશું।